ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। હું તમારા માટે આજે લઈને આવી છું એક નવી જ રેસીપી, દમ આલુની રેસીપી, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરો। અને મારી આવી જ રેસીપી જો તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ દમ આલુની રેસીપી। દમ આલુ બનાવવા માટે મેં અહીંયા નાની જે સાઈઝની બટેકી આવે છે તે 9 લીધેલી છે। આને મેં ધોઈ લીધેલી છે, અથવા વોશ પણ કહી શકો, વોશ કરી લીધેલી છે। અને આને આપણે આ રીતે બધી જ બટેકીની છાલ ઉતારી નાખવાની છે। દમ આલુ બટેકીમાં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, દમ આલુમાં આપણે આ નાની બટેકીનો જ ઉપયોગ કરવાનો છે। હવે આને આપણે આ રીતે બધી જ બટેકીની છાલ ઉતારી નાખીશું। જોઈ શકો છો તમે, આ રીતે બધી જ બટેકીની છાલ ઉતારી નાખેલી છે મેં। હવે આને જે કાંટા ચમચી આવે છે તેના વડે આમાં હોલ પાડી દેવાના છે બટેકામાં। આ રીતે ફરતી સાઈડ આપણે હોલ પાડી દઈશું। જોઈ શકો છો, આ રીતે કાણા પણ કહી શકો તે રીતે આ રીતે પાડી દેવાના છે બધી જ બટેકીમાં। આ રીતે પાડી દઈશું। અને હવે તળવા માટે મેં અહીંયા એક તવું લીધેલું છે। તવું ગરમ થાય એટલે એમાં થોડું તેલ એડ કરેલું છે। તેલ ગરમ થાય એટલે આમાં આપણે જે બટેકી હતી તે એડ કરવાની છે। હવે આમાં હું બટેકી એડ કરું છું। અને હવે ગેસની ફ્લેમને ધીમી કરીને ઝારા વડે આપણે આને હલાવી લઈશું। ગેસની ફ્લેમને ધીમી કરેલી છે। હવે આને ઝારાની વડે આ રીતે હલાવી લેવાના છે। થોડી વારે આને હલાવતા રહીશું અને બટેકા ડાર્ક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। આ રીતે થોડી વારે જોઈ શકો છો, આ રીતે આપણે હલાવતા રહીશું। આ રીતે થોડી વારે આપણે હલાવતા રહેવાનું છે। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી બટેકી ડાર્ક બ્રાઉન કલરની થઈ ગઈ છે। ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઝારાના મદદથી આને આપણે ડીશમાં કાઢી લેવાની છે। જોઈ શકો છો, આપણી બટેકી બ્રાઉન કલરની થઈ ગઈ છે, તળાઈ ગઈ છે। આને 4 થી 5 મિનિટ થાય છે તળાતા। તો હવે આનો મસાલો દમ આલુનો બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે। ધીમી ગેસની આંચ પર આપણે અહીંયા ગરમ કરવા મૂકેલું છે। ગરમ થાય એટલે મુઠ્ઠી ધાણા આવે છે આખા, તે એડ કરવાના છે। લવિંગ 3, એલચી 3, તજના 2 ટુકડા એડ કરવાના છે। અને આ બધી જ વસ્તુને આપણે સાતળી લેવાની છે, હલાવીને ચમચાની મદદથી આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ મસાલાને હલાવી લઈશું। આ રીતે હલાવતું જ રહેવાનું છે ધીમા ગેસની આંચ પર। જોઈ શકો છો, બ્રાઉન કલરનું થઈ ગયું છે। ગેસની ફ્લેમને બંધ કરી આને આપણે આ રીતે હલાવતા રહીશું જ્યાં સુધી આપણો મસાલો ઠરી જાય ત્યાં સુધી। અને આપણે આને ક્રશ કરી લેવાનું છે। ક્રશ કરવા માટે અહીંયા મિક્સર જાર નાનું આવે છે તે લેવાનું છે। અને મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે। ઠરી જાય મસાલો એટલે આને આપણે ક્રશ કરી લેવાનું છે મિક્સર જાર લઈને। તો જોઈ શકો છો, આપણો મસાલો તૈયાર છે। મેં અહીંયા ક્રશ કરી લીધેલું છે। અને આપણે એક વાટકામાં લઈ લઈશું અને આ મસાલો આપણે સાઈડ પર અત્યારે મૂકી દેવાનો છે। હવે મેં અહીંયા તવો લીધેલો છે, 2 પાવડા તેલ ગરમ કરવા મૂકેલું છે। ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરીને 3 મોટા સાઈઝના ટમેટાં લીધેલા છે, તે કટિંગ કરીને મેં અહીંયા લીધેલા છે। આ રીતે હલાવી લઈશું। હવે આપણે આમાં એડ કરવાનું છે 1 ચમચી આદુની પેસ્ટ હું અહીંયા એડ કરું છું। જો તમે અહીંયા આદુનો કટકો લ્યો તો 2 થી 3 મોટા કટકા એડ કરવાના છે। અહીંયા હું પેસ્ટ લઉં છું એટલા માટે હું 1 ચમચી પેસ્ટ એડ કરું છું। અને કાજુના ટુકડા 5 થી 6 કાજુના મેં અહીંયા ટુકડા લઈ લીધેલા છે। આ બધી જ રીતે આપણે સાતળી લેવાના છે। બધી જ વસ્તુને આપણે હલાવી લઈશું ચમચાની વડે। અને આ બધી જ વસ્તુને આપણે થોડી વારે સાતળી લેવાની છે। 2 મિનિટ થઈ ગઈ છે। જોઈ શકો છો, આપણે ટમેટામાંથી રસો બહાર નીકળે છે। હું અહીંયા અડધી ચમચી મીઠું એડ કરું છું। તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો, વધુ ઓછું। અને આને થોડી વારે આપણે હલાવતા રહીશું ચમચાના વડે। આને હલાવી લઈશું આ રીતે।
જોઈ શકો છો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણું ટમેટું છે તે ચડી ન જાય ત્યાં સુધી। જોઈ શકો છો આ રીતે આપણે હલાવતા રહીશું થોડી વારે। હવે આપણું ટમેટું શેકાઈ ગયું છે અને રસો થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ચડી ગયું છે આપણું ટમેટું, એટલા માટે ગેસની ફ્લેમને બંધ કરીને આ રીતે હલાવી દઈશું થોડી વાર માટે ઠરી જાય એટલે તેને આપણે નાનું મિક્સર જારમાં લઈ લઈશું। આપણે મિક્સર બનાવવાનું છે તે માટે તો આને આપણે ટમેટાની ગ્રેવી બનાવેલી છે તેને આમાં એડ કરી લઈશું અને આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે મિક્સર જારમાં। આ રીતે મિશ્રણ એડ કરીને તો આ રીતે આપણે મિક્સરમાં પીસી લેવાનું છે આને। તો હવે આપણે આનું ઢાંકણ ઢાંકીને આપણે આને પીસી લઈશું। જોઈ શકો છો આપણી ગ્રેવી ટમેટાની તૈયાર છે। હવે મેં અહીંયા એક તવો લીધેલો છે તેમાં ધીમી ગેસની આંચ પર 2 પાવડા અહીંયા તેલ એડ કરું છું। થોડું તેલ ગરમ થાય એટલે આમાં તમાલપત્ર એડ કરવાનું છે। વધારે તેલ ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। 1 ચમચી લાલ મરચું કાશ્મીરી મરચું આવે છે તે એડ કરવાનું છે। તેલ વધારે ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તેલ વધારે આવી જશે તો તમારું મરચું બળી જશે। અડધી ચમચી હિંગ, ચપટી હળદર પાવડર આવે છે તે એડ કરું છું। આ બધી જ મસાલાને આપણે સાતળી લઈશું થોડી વાર માટે। સતળાઈ જાય એટલે આપણે જે ટમેટાની ગ્રેવી હતી, ટમેટા આદુ અને કાજુની ગ્રેવી બનાવેલી હતી તે એડ કરી દેવાની છે આ રીતે। અને હવે બધી જ વસ્તુને 3 થી 4 મિનિટ માટે આપણે હલાવી લેવાની છે। આ રીતે હલાવી લઈશું, ધીમી ગેસની આંચ રાખવાની છે અને આ રીતે હલાવી લેવાનું છે। આ રીતે હલાવી લઈશું। જોઈ શકો છો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। આપણું જે તેલ છે એ આ રીતે ઉપર આવી જાય એટલે આપણે આને ઢાંકી દેવાનું છે અને 2 મિનિટ માટે રહેવા દેવાનું છે। તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે। હું કપડાની વડે ડીશ લઈ લઉં છું અને હવે આપણે આને હલાવી લઈશું। આ રીતે હલાવી લેવાનું છે। હવે આપણે આમાં એડ કરવાનું છે મરી 1 ચમચી અહીંયા મરી એડ કરું છું। કસૂરી મેથી આવે છે તે હાથ વડે ક્રશ કરીને 1.5 થી 2 ચમચી એડ કરવાની છે તે એડ કરું છું અને આને સરખી રીતે હલાવી લેવાની છે। આ રીતે હલાવી લઈશું। હલાવાઈ જાય એટલે આમાં આપણે અડધી ચમચી હું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરું છું। તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ ઉમેરી શકો છો। આપણે પહેલાં પણ કાશ્મીરી મરચું એડ કરેલું છે જેથી આપણું જે શાક બનાવી જઈ રહ્યા છીએ તે સરસ મજાનું લાલ થાય। હવે હું અહીંયા 1 વાટકો પાણી એડ કરું છું અને આ રીતે હલાવી લેવાનું છે। હલાવાઈ જાય એટલે આમાં જે આપણે બટેકી તળેલી હતી તે એડ કરવાની છે। આ રીતે ધીમેથી એડ કરી દઈશું અને આને હલાવી લઈશું। ધીમી ગેસની આંચ પર જ રાખવાનું છે। હલાવાઈ જાય એટલે આને આપણે ઢાંકી દેવાનું છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આને આપણે ડીશ ઢાંકી દઈશું આની ઉપર અને 2 મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણા બટેકામાં સરસ રીતે સ્વાદ ભળી જાય। તો હવે આને આપણો જે ગ્રેવી છે તે ઘાટી થોડી થઈ ગઈ છે। હવે આને આ રીતે આપણે હલાવી લઈશું 2 મિનિટે। તો હવે આમાં એડ કરવાનું છે આપણે ગોળ। હું અહીંયા 1 ચમચી એડ કરું છું જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે દમ આલુમાં। તો અહીંયા આપણે હલાવી લઈશું અને પાછું આપણે 2 મિનિટ માટે આને ઢાંકી દઈશું જેથી આપણો સ્વાદ છે તે બટેકીમાં ગોળ બેસી જાય, ગળો સ્વાદ બેસી જાય। હવે આને 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો। હવે આપણે આને હલાવી લઈશું। આ રીતે ચમચાની મદદથી હલાવી લેવાનું છે। આપણી ગ્રેવી સરસ મજાની ઘાટી થઈ ગઈ છે। તમે પાણીનો ઉપયોગ જો વધુ તમારે જરૂર હોય તો વચ્ચે કરી શકો છો આ રીતે। હવે આપણે આમાં મેં ધાણા સમારેલા એડ કરેલા છે થોડા, તે એડ કરી દઈશું અને આને સરસ રીતે હલાવી લેવાનું છે। આ રીતે હલાવી લઈશું।
ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હલવાઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી શરૂ કરવાની છે. અને અહીંયા જે આપણે મસાલો બનાવેલો હતો દમ આલુનો ક્રશ કરીને મિક્સર જારમાં તે એડ કરી દઈશું અને આને હલાવી દઈશું 2 થી 3 મિનિટ, જેથી આપણું બટેકામાં સ્વાદ સરસ રીતે મસાલાનો બેસી જાય. અને આપણું દમ આલુનું શાક તૈયાર છે. આ રીતે હલાવી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે 2 થી 3 મિનિટ હલાવીને. તો અહીંયા સરસ મજાનું શાક આપણું જોઈ શકો છો તૈયાર છે. જોઈ શકો છો હું અહીંયા તમને કાપીને બતાવી રહી છું ચમચા વડે. આપણા બટેકીના 2 ભાગ થઈ ગયા છે. તો આપણું બટેકું ચડી ગયું છે અને તૈયાર છે શાક. તો જરૂરથી તમે પણ આ દમ આલુનું શાક બનાવો. આ રેસીપી ઘરે તમે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી. જોઈ શકો છો સરસ મજાનું આપણું દમ આલુનું શાક તૈયાર છે. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.